વેલકમ બેક। સ્થાનિક સ્વરાજ્યના જંગમાં હવે વાત કરવી છે છોટાઉદેપુર નગરપાલિકાની કે જ્યાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે યોજાનાર આ વખતની ચૂંટણીમાં 99 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। ત્યારે અહીંના શું છે પ્રાણ પ્રશ્નો, જનતાના દિલમાં કયા પક્ષે બનાવી છે જગ્યા, હવે તે પણ જોઈએ। નગરપાલિકાની ચૂંટણીને હવે હાથવેટ જેટલો સમય બાકી છે। જેટલી જ ઉમેદવારોમાં કુતૂહલતા છે તેટલી જ મતદાતાઓમાં પણ કુતૂહલતા જોવા મળી રહી છે। કહેવાય છે કે 7 જેટલા રાજકીય પક્ષોએ આ વખતે મેદાનમાં ઝંપલાયા છે, પોતાના ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે। આપણે ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે તે પહોંચી છે રાજકીય નેતાઓ સાથે સંવાદ, તેઓ કયા મુદ્દાઓને લઈ અને મતદાતાઓ પાસે પોતાના ઉમેદવારને મત કરે તેવા મુદ્દાઓ લઈને જશે। સૌથી પહેલા આપણે જે ગઈ વખતે જે નગરપાલિકામાં સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈને આવ્યા હતા એવા બસપાના શહેર પ્રમુખ સાથે સીધી વાત કરીશું। સાહેબ, આપનું અમે ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત કરીએ છીએ। નમસ્કાર સાહેબ, ક્યાંક ને ક્યાંક ગઈ વખતે આપની 9 જેટલી સીટો આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજામાં ગણગણાટ છે કે આ 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપી શક્યા નથી, શું કહેશો? ગઠબંધનની સરકાર હતી, બીજા પક્ષનો બી સહારો લેવો પડ્યો હતો અને અમારો નાક દબાવતા હતા, અમારો વિકાસ ઊંઘતા હતા। મેન તો અમારો વિકાસ ઊંઘ્યો છે। જે અમારે સાથે હતા એમને બહુ હેરાન કર્યા છે, એટલે અમારો પક્ષ તૂટ્યો। પક્ષ નહીં, અમારું બોર્ડ તૂટ્યું, બીજું કંઈ છે નહીં। અને અમે આ વખતે પૂર્ણ બહુમતીથી બોર્ડ બનાવીશું। પ્રોફેસર શંકરભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તેઓ સાથે સીધી વાત કરીશું। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત કરીએ છીએ। તમને સૌને નમસ્કાર। વિશેષ નગરપાલિકાની ચૂંટણી એ આમ જોવા જઈએ તો જનતાના મનની અંદર જે કામ કરે તેવી પાર્ટીને લોકો નક્કી કરીને બેઠેલા છે। લોકોના હાથની વાત છે, જનાદેશ જેને મળે અને જે કામ કરે તેને જનાદેશ મળતો હોય છે। એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી, ભાજપની સરકાર, મોદી હે તો મુમકિન હે, આપણે બધા જાણીએ છીએ। અને આજના જે તમે પરિણામ જોયા એમાં દિલ્હી ચલી મોદી કે સાથ, એટલે એ એપિક સેન્ટર અને એની અસર તમામ વિસ્તારની અંદર પડતી હોય છે। એટલે ભારતીય જનતા પાર્ટી તરફનો લોકોનો જે ક્રેઝ છે એ અકબંધ છે। સતત હારના લઈને કાર્યકરોમાં પણ નિરાશા જોવા મળે છે, તમે ઉર્જા શક્તિ કેવી રીતના પૂરશો? સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે છોટાઉદેપુરની જે હાલત ઊભી થઈ છે, અત્યાર સુધી છોટાઉદેપુરમાં એક ગેંગ શાસન કરતી આવી છે, જેને જોડાણ કરો ગમે તે કરો, અને એ બીજેપીથી પ્રભાવિત એના આશીર્વાદથી કામ કર્યું છે। છોટાઉદેપુરને ખબર છે કે 1.25 કરોડનું કૌભાંડ છોટાઉદેપુરમાં થયું છે। છોટાઉદેપુરને ખબર છે કે ચોમાસામાં પાણી ઉભરાય છે ગટરો અને રોડ ઉપર, ઉનાળામાં પાણીના વલખા મારવા પડે છે, સફાઈના સાધનો ધૂળ ખાય છે, અહીંના કેટલાક બિલ્ડિંગ જે લોકો માટે છે એ જર્જરી થઈ ગયા છે। તો હાલત ખૂબ ખરાબ છે, અને આ બધી જે હાલત ઊભી થઈ છે એમાં ખાસ બીજેપી જવાબદાર છે, કારણ કે 2.5 વર્ષથી એમનું શાસન છે નગરપાલિકામાં, અને એ પહેલા પણ જે લોકો શાસનમાં હતા એ બધા ભાજપમાં છે, અને એમણે જે હાલત કરી છે એટલે બહુ સ્પષ્ટ છે કોંગ્રેસ લોકોના પ્રશ્નો માટે લડે છે, પાણી માટે, રસ્તા માટે, ઇલેક્ટ્રિસિટી માટે। આ જે અમારા મુદ્દા છે એના માટે લડીએ છીએ। છોટાઉદેપુરમાં 1-2 વોર્ડમાં આરઓનું પાણી આવે અને બાકીના લોકોને પાણી પણ પીવા ના મળે, તો આ જે પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ છે। કોંગ્રેસ આ મુદ્દાઓ સાથે લડી રહી છે, અને અમને પૂરો ભરોસો છે કે છોટાઉદેપુર એના પ્રશ્નો માટે વોટ આપશે, એના પ્રશ્નોની જે વાત કરે છે એના માટે વોટ આપશે, અને કોંગ્રેસને જે પ્રેમ મળી રહ્યો છે એ વોટમાં પરિવર્તિત થશે હું માનું છું। એમની વાત કોંગ્રેસ કહી રહ્યું છે, એમને જે પણ પ્રશ્નો છે અમે અનુભવી રહ્યા છે, અને જે પ્રેમ અમને મળી રહ્યો છે, મને લાગે છે કે છોટાઉદેપુર આ વખતે પરિવર્તન કરશે અને કોંગ્રેસને બહુમતી આપશે। તો કોંગ્રેસી પીઢ નેતા અર્જુનભાઈ જણાવી રહ્યા છે કે આ વખતે પરિવર્તન આવશે ને કોંગ્રેસી સરકાર બનશે। આ સાથે એક આમ આદમી પાર્ટીના જે નેતા છે એમની સાથે પણ વાત કરીશું। આપનું અમે ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ સાહેબ, શું રણનીતિ અમારે નગરપાલિકા છોટાઉદેપુરમાં પ્રથમવાર ઇલેક્શન લડી રહ્યા છે, અને અમારી ટીમ જેમ ક્રિકેટની ટીમ હોય એમ ટીમ ઉતારી છે। અમને આશા છે કે અમે આ છોટાઉદેપુર નગરપાલિકામાં અત્યારે જે પ્રાથમિક સુવિધાઓ છે તે પૂરી કરવા માટે અમે અમારા મુદ્દા સાથે ઉતર્યા છે। સાહેબ, સંગઠનની જ્યારે વાત કરીએ આમ આદમી પાર્ટીમાં, તો સંગઠન જેવું કશું કંઈક શહેરમાં કે કંઈક દેખાતું ના, નગરપાલિકા ટાઉનની ચૂંટણી છે, સંગઠનના અભાવ સાથે આપ કેવી રીતે ચૂંટણી જીતશો? સંગઠનનો અભાવ તો અમારે આમ આદમી પાર્ટીમાં એવું હોતું નથી। સંગઠન તો અત્યારે ભલે બી ઓછું છે, પરંતુ
સંગઠન તો તમામ અમારા મતદાતા છે એ તમારા સંગઠન છે એવું સમજીને અત્યાર સુધી આગામી વિધાનસભામાં સારું એવું રિઝલ્ટ મેળવેલું છે અને આજે પણ અમને આશા છે કે એ નગરપાલિકામાં જે પ્રાથમિક સુવિધા અધૂરી છે અથવા તો ક્યાંક દેખાતી નથી અને પૂર્ણ કરવા માટે અમે અહીંયા ઉતર્યા છીએ. કેટલી બેઠકો જીતવાનો આશાવાદ? અમને ચોક્કસ આંકડો ના કહી શકીએ, પરંતુ જે અમારી ટીમ છે એમાંથી લગભગ 7 સીટો અમે જીતીએ છીએ એવો પૂર્ણ હું વિશ્વાસ સાથે જણાવું છું. નગરપાલિકામાં હરેક વોર્ડમાં પાર્ટીનું કામ બોલે છે અને હરેક વોર્ડમાં ડોર ટુ ડોર અને જે પણ વડાપ્રધાન યોજનાથી માંડીને જેટલા પણ વિકાસના કાર્ય કર્યા છે એ પાર્ટીએ જ કર્યા છે. બરાબર છે. રહી વાત બીજી, શંકરભાઈનો જે સવાલ કર્યો અર્જુનભાઈએ, એમાં સસ્પેન્ડ એમને કરવામાં આવ્યા નથી, એમને રાજીનામું લેવામાં આવ્યું હતું, પણ એ તો પાર્ટીનો વિષય છે એટલે એમાં પડવામાં કોઈ એ હોતું જ નથી. વસ્તુ એક જ છે, વિકાસ જે થાય છે એ જનતાને દેખાય છે અને આ વખતે નગરપાલિકામાં બોર્ડ બનશે એ 100%ની વાત છે. આ સાથે માજી ઉપપ્રમુખ પણ અને બસપાના કાર્યકર પણ છે, એમની સાથે સીધો સંવાદ કરીશું. બેન, શું કહેશો? મહિલાઓનો શું અભિપ્રાય છે? नमस्कार। मेरा छोटा उदयपुर निष्पक्ष है, यहाँ पक्ष का कोई लेना देना नहीं है। हम लोगों का एक ही सिंबल है, काम बोले छे, और हम लोग मेरे कार्यकाल में बहुत अच्छा काम हुआ, मेरे को सरकार से भी सपोर्ट मिला और जो पानी की समस्या थी वो भी हल हुई, चेक डैम और बहुत से अच्छे अच्छे काम हुए हैं और आज हमको हमारी छोटा उदयपुर की जनता बहुत पसंद कर रही है और बहुत अच्छा रिस्पांस मिल रहा है। तो मैं तो पूरे विश्वास के साथ कि इस बार अपने हाथी की सरकार। 3 માં હું અમારા વોર્ડ નંબર 3 માં કોઈ જાતની કામગીરી નથી. જો ગટરો બની છે તો ખુલ્લી છે, એમાં અમને એટલો બધો ગંદવાડો થાય છે, એટલી બધી ગંદકી કે બીમારી ઉત્પન્ન થાય છે. નહીં પાણીની સગવડ, મેં મારા ઘરની વાત કરું છું, મારા ઘરે નહીં નળ કનેક્શન કે મારા ઘરની આગળ જે ગટર જાય છે ત્યાં એટલી બધી ગંદકી થાય છે. ત્યાં તો અમે ઘર વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, બધું ભરીએ છીએ, પણ અમારા જે વોર્ડ નંબર 3 માં કોઈ જાતની કામગીરી દેખાતી નથી. એટલા માટે હું ખુદ વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસ પાર્ટીમાં ઊભી રહી છું. જો કે તમામ ઉમેદવારો દ્વારા તમામ રાજકીય જે નેતાઓ છે પોતાના પક્ષની સરકાર બનશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો કે હાલ તો 16 તારીખે મતદાન થવાનું છે અને 18 તારીખે મતગણતરી થવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કહી શકાય કે હાલ જે જેટલા પણ 99 જેટલા ઉમેદવારો છે એ તમામનું ભાવિ જે છે હાલ તો મતદાતાઓના હાથમાં છે. તેઓનું નસીબ જે કહી શકાય તે પણ મતદાતાઓના હાથમાં છે અને આગામી સમય જ આપણને બતાવી શકે છે કે કોણ સત્તારૂઢ થાય છે અને કોણ બાજી મારી જાય છે. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટા ઉદેપુર.